આઠમી આદત અસરકારકતાથી મહાનતા સુધી પહોંચવાની ચાવી. અતિ પ્રભાવશાળી લોકોની 7 આદતોના લેખક સ્ટીફન આર કોર્વે. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. પ્રકરણ 13. સત્તા પ્રદાન કરવાનો અવાજ. તીવ્ર નગ્ન અને પ્રતિભાને છૂટો દોર આપવો. લોકોને ચડિયાતો દેખાવ કરવાની પ્રેરણા આપવા, તેમને તમે જે કંઈ કરો તેના દ્વારા અને તમે તેને સંપૂર્ણ મનથી ટેકો આપો છો તેવા તમારા રોજિંદા અભિગમ દ્વારા ખાતરી કરાવવી એ સર્વશ્રેષ્ઠ ઉપાય છે. હેરોલ્ડ એસ જેનિન, આઈટીટીના ભૂતપૂર્વ ચેરમેન. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. ભ્રમ. ગાજર અને લાકડી. ખચ્ચર જકાસ થિયરી પ્રેરણા આપનારું સૌથી શ્રેષ્ઠ સ્વરૂપ છે. જૂનો આદર્શ. વાસ્તવિકતા. ગાજર અને લાકડી પ્રકારની પ્રેરણા એ પ્રાણી મનોવિજ્ઞાન છે. લોકો પાસે પસંદગી કરવાની તક હોય છે. તમે કોઈની પીઠ કે સમર્થન ખરીદી શકો, પરંતુ તેમના હૃદય અને મન મેળવી શકશો નહીં. તમે તેમના હાથ ખરીદી શકો, પરંતુ તેમના જુસ્સાને ખરીદી શકો નહીં. નવો આદર્શ. નેતૃત્વની સત્તા પ્રદાન કરવાની ભૂમિકાનો પહેલો વિકલ્પ લોકોને અંકુશમાં રાખી પરિણામો મેળવવાનો છે. બીજો વિકલ્પ તેમને છોડી દેવા કે ત્યજી દેવાનો છે. બીજા શબ્દોમાં કહીએ તો સત્તા પ્રદાન કરવાની વાતો વચ્ચે વાસ્તવમાં તમે ખરેખર પડતા મૂકી દો છો અને જવાબદારીથી ભાગો છો. ત્રીજો વિકલ્પ વધારે કઠિન અને વધારે સારો બને છે. તેમાં એક પછી એક દ્રશ્યમાન ધ્યેયો અને પરિણામોની જવાબદારીને લગતા તમામ પક્ષ માટે લાભકારક કરારો દ્વારા સ્વાયત્તતા તરફ દોડી જવાનો છે. મેં અગાઉ ઉલ્લેખ કર્યો હતો તેમ હું માનું છું કે આપણી મોટાભાગની સંસ્થાઓ અને ઘરો સંચાલનનો અતિરેક પરંતુ નેતૃત્વનો અભાવ ધરાવે છે, કારણ કે આપણા બાળકો સાથેના આપણા સંબંધમાં થતા સંઘર્ષ આ વાસ્તવિકતાથી પીડાદાયક યાદ અપાવે છે અને તેના કારણે આગળ જતાં બળવાખોરી પણ સર્જાય છે. અને કારણ કે સમગ્ર વિશ્વમાં પરિવાર વ્યવસ્થા લગભગ એક જ જેવી હોય છે, તેથી હું સત્તા પ્રદાન કરવાના પડકાર અંગેની ચર્ચાની શરૂઆતમાં મારા એક ભાગીદાર અને મિત્રની સાચી વાત કહીશ. આ મિત્ર અને તેમના પત્ની તેમના બાળકો સાથેના આ પડકારને કેવી રીતે પહોંચી વળ્યા. એક દિવસ મેં મારી પત્ની પર કાળા વાદળો ઘેરાતા જોયા. આથી મેં તેને પ્રશ્ન પૂછ્યું. શું પ્રશ્ન છે? હું બહુ હતાશ થઈ ગઈ છું, તેને જવાબ આપ્યો. સવારે બાળકો શાળાએ જાય તો તે પહેલાંનો તેમનો સમય બહુ તકલીફદાયક હોય છે. મને લાગે છે કે જો હું તેમને હવે શું કરવું તે કહેવા અહીં હાજર ના હોઉં તો કશું જ થશે નહીં. તેઓ ક્યારેય શાળાએ નહીં જાય, તેઓ ક્યારેય તૈયાર જ નહીં થાય, તેઓ ક્યારેય પથારીમાં ઊભા જ નહીં થાય. મને સમજાતું નથી કે શું કરવું. આજે બીજા દિવસે સવારે મેં ખરેખર શું બને છે તેનું નિરીક્ષણ કરવાનું નક્કી કર્યું. તે સવારે 6:15 કલાકે દરેક રૂમમાં જતી અને દરેક બાળકને હળવેથી કોનીનો દોગો મારતી અને કહેતી, વાલા, ચાલો ઉઠવાનો સમય થઈ ગયો છે. તે બધા પથારીમાંથી બહાર આવે તે પહેલાં તેણે આવા 2-3 આંટા મારવા પડતા. પછી જેને ઉઠાવવામાં વધારે સમય લાગતો હોય તેને માટે ફુવારો ચાલુ કરી દેતી. બાકીના 10 મિનિટમાં તે વારંવાર ફુવારા પાસે આવતી અને ગ્લાસના દરવાજા પર 3 વખત ટકોરા મારતી અને કહેતી, બહાર આવવાનો સમય થઈ ગયો છે. હા, હું બહાર આવી જઈશ. બચાવમાં આવો જવાબ મળતો. અમારી પુત્રી છેવટે ફુવારો બંધ કરતી, શરીર કોરું કરતી, પોતાના રૂમમાં જતી અને ફ્લોર પર ગૂંચરું વળીને પડી જતી અને ઉષ્મા મેળવવા માટે તુવાજને પોતાના શરીરે વીંટાળી દેતી. 10 મિનિટ પછી, વાલી, તારે કપડાં પહેરી તૈયાર થઈ જવું જોઈએ, ચાલો જલ્દી કરો. મારી પાસે પહેરવા માટે કોઈ સારા કપડાં નથી. આ પહેરીને. મને એ કપડાં નથી ગમતા, એ બહુ ગંદા છે. તારે શું પહેરવાની ઈચ્છા છે? મારું જીન્સ પણ એ બહુ ગંદુ છે. એ ત્રણેય જણા
6:45 કલાકે નીચે આવ્યા ત્યાં સુધી આવા જ દ્રશ્યો ચાલતા રહ્યા. મારી પત્ની બાળકોને એક પછી એક ચીજ કરવા માટે ટોકતી રહેતી અને તેમની સ્કૂલ વાન ગમે ત્યારે આવી જશે તેવી ચેતવણી આપ્યા કરતી. છેવટે તેઓ તેમની મમ્મીને ભેટીને અને ચુંબન કરીને દરવાજા બહાર નીકળ્યા, પણ ત્યાં સુધી તો તેમની મમ્મી થાકીને લોટપોટ થઈ ગઈ હતી. હું તો આખી સવાર દરમિયાન તેની આ દોડધામ જોઈને જ થાકી ગયો હતો. મેં વિચાર્યું કે મારી પત્ની દુઃખી છે તેની કોઈ નવાઈ નથી. આ બાળકોને એ વાતનો ખ્યાલ જ નથી કે તેઓ આ બધું જાતે કેમ કરી શકે તેમ છે, કારણ કે અમે તેમને હંમેશા તે બધું સતત યાદ અપાવવા માટે હાજર હોઈએ છીએ. બાથરૂમના દરવાજા પર મારવામાં આવતા ટકોરા એ વાતનું પ્રતીક બની ગયા હતા કે અમે બંને કેવી રીતે તેમને બેજવાબદારીપૂર્વક વર્તવા દઈએ છીએ. આથી એક સાંજે મેં સમગ્ર પરિવારને એકત્ર કર્યો અને એક નવો અભિગમ સૂચવ્યો. મેં જોયું કે સવારે આપણો ઘણો સમય વેરફાઈ જાય છે. બધા લોકો આ વાત જાણતા હોય તેમ હસવા લાગ્યા. મેં પૂછ્યું, આ સમય જે રીતે વેરફાય છે તે કોને ગમે છે? કોઈએ હાથ ઊંચો ના કર્યો. આથી મેં કહ્યું, હું તમને ખરેખર એક એવી વાત કહેવા માંગુ છું જે હું તમારા વિશે વિચારું છું. એ વાત એવી છે કે તમારી સૌ પાસે તમારી પોતાની પસંદગી કરવાની શક્તિ છે. તમે પણ જવાબદાર બની શકો છો. તે પછી મેં કેટલાક પ્રશ્નો પૂછ્યા. મેં પૂછ્યું, તમારામાંથી કોણ જાતે અલાર્મ ક્લોક સેટ કરી શકે છે અને તે પ્રમાણે પછી સવારે જાતે ઉઠી શકે છે? પછી બધા મને, ડેડી આ તમે શું કહી રહ્યા છો એ પ્રકારની નજરથી જોવા લાગ્યા. મેં કહ્યું, ના, ખરેખર તમારામાંથી કેટલાક લોકો આ કામ કરી શકે છે. દરેકે હાથ ઊંચો કર્યો. તમે બધા એ વાતે કેટલા સમય સુધી સભાન રહી શકો છો કે તમારે નાહી લેવાનું છે અને પછી તમે તમારી જાતે જ ફુવારો બંધ કરી શકો છો? તે બધાએ હાથ ઊંચો કર્યો. તમારામાંથી કેટલા લોકો જાતે રૂમમાં જઈને પોતે જ કપડાં પસંદ કરી જાતે તે પહેરી શકે છે? બધાને આ મસ્તી જેવું લાગતું હતું, કારણ કે બધા વિચારી રહ્યા હતા કે આવું તો આપણે જાતે કરી શકીએ છીએ. જો તમારી પસંદગીના કપડાં ના હોય તો તમારામાંથી કેટલા લોકો એ તપાસી શકે છે કે તમે એક રાત પહેલાં જે કપડાં પહેર્યા હતા તે ગંદા છે અને તેને તમે વોશિંગ મશીનમાં નાખી શકો છો? હું એવું કરી શકું છું. તમારામાંથી કેટલાક લોકો પોતાની પથારી જાતે જ ઉપાડી શકે છે અને પછી યાદ કરવાની જરૂર જ ના પડે તે રીતે સમગ્ર રૂમ સ્વચ્છ કરી શકે છે. દરેકે હાથ ઊંચો કર્યો. તમારામાંથી કેટલાક લોકો આપણા બધા સાથે મળીને નાસ્તો કરી શકે તે માટે પોતાની જાતે 6:45 કલાકે જાતે નીચે ઉતરી શકે છે? તે બધાએ હાથ ઊંચો કર્યો. તેમણે તેઓ જે કરવા માંગતા હતા તે બધું જ લખી નાખ્યું અને એક સમયપત્રક બનાવી દીધું. અમને અમારી પુત્રી સાથે સૌથી વધુ સંઘર્ષ થતો હતો, પરંતુ તેણે જ સૌથી વધુ ઉત્સાહ દેખાડ્યો. તેને એક મિનિટનું સમયપત્રક બનાવી દીધું. અમે કેટલીક બાબતોમાં તેની મદદ પણ કરી. કેટલીક માર્ગદર્શિકાઓ પણ નક્કી કરવામાં આવી. અમે નક્કી કર્યું કે તેઓ ક્યારે અને કેવી રીતે જવાબદાર બનશે અને તેનું પરિણામ શું હશે. સારું પરિણામ એ હશે કે દરેક વ્યક્તિ સવારે વધારે ખુશ હશે, ખાસ કરીને તેમની મમ્મી. અને આપણે સૌ જાણીએ છીએ કે મમ્મી ખુશ એટલે સમગ્ર પરિવાર ખુશ. સવારે સમયસર નહીં ઉઠવાની અને પોતાની તમામ જવાબદારીઓ જાતે પૂર્ણ નહીં કરી લેવાની ખરાબ અસર એ હંમેશા કે પછી કેટલાક દિવસો સુધી બાળકોએ રાતે વહેલા સૂઈ જવું પડશે. આ જરા વ્યાજબી લાગતું હતું, કારણ કે પૂરતી ઊંઘ ના મળે તો સવારે વહેલા ઉઠવામાં પણ તકલીફ પડે. દરેક બાળકે આ સંમતિ પત્રક પર હસ્તાક્ષર કર્યા. એક બાઉલ આઈસ્ક્રીમ ખાધો અને પછી પથારીમાં પડી ગયા. અમે વિચાર્યું કે જોઈએ હવે શું થાય છે. બીજા દિવસે સવારે હજુ હું અને મારી પત્ની પથારીમાં હતા ત્યારે સવારે 6 વાગ્યે અમે બાળકોના રૂમમાં એક અલાર્મ બંધ થતું સાંભળ્યું અને લાઇટ ચાલુ થઈ. અમને ખબર પણ પડે તે પહેલાં અમારી પુત્રી કે જેની સાથે અમારે આ બધી બાબતે સૌથી વધારે પરોજણ થતી હતી તે જાતે જ બાથરૂમમાં જતી રહી. મેં અને મારી પત્નીને જરા વિસ્મય સાથે એકબીજાને સ્મિત આપ્યું. અમને આશા હતી જ કે તેના પર આ ઉપાય કારગર નીવડશે, પરંતુ 15 મિનિટ વહેલા તે પછીની 15 થી 20 જ મિનિટમાં તેણી એ તમામ કામ પતાવી દીધા જે પતાવવા સામાન્ય રીતે તેને 1 કલાકથી 1.5 કલાક લાગતો હતો. તેને પોતાનો પિયાનો પ્રેક્ટિસ કરવાનો સમય પણ મળ્યો. અમારી સવાર એકદમ સરસ બની ગઈ. અન્ય બાળકોએ પણ તે જ પ્રમાણે બધું કામ પતાવ્યું.
બાળકો બહાર ગયા પછી મારી પત્નીએ મને કહ્યું, હું બહુ ખુશ છું, પરંતુ ખરી કસોટી તો એ છે કે આવું લાંબુ સમય સુધી ચાલશે ખરું? તેઓ પહેલી સવારે તો બહુ ઉત્સાહમાં જણાતા હતા, પરંતુ આવું ચાલતું રહેશે ખરું? જો કે હવે એ વાત 1 વર્ષ થઈ ગયું છે. પહેલી સવાર જેવો ઉત્સાહ જોવા મળતો હતો તેવો દરરોજ જોવા નથી મળતો. કેટલીક વાર તેઓ મોડા પણ પડ્યા છે અને ત્યારે દર વખતે તેમને રાતે વહેલા સૂઈ જવું પડ્યું છે, પરંતુ મોટે ભાગે તેઓ સમયસર ઉઠી જાય છે અને પોતાની તમામ દૈનિક ક્રિયાઓ જાતે પતાવી દે છે. અમને એ વાતે પણ મદદ મળી છે કે અમે બધા સમયાંતરે સાથે મળીને આ તમામ બાબતોનું મૂલ્યાંકન કરતા રહીએ છીએ અને અમારી પ્રતિબદ્ધતા નવેસરથી વ્યક્ત કરતા રહીએ છીએ. બાળકોને હું જાતે કરી શકું છું, મારી પાસે શક્તિ છે, હું જવાબદાર છું એવી ભાવના સાથે પુખ્ત થતા જોવા એ ખરેખર બહુ આનંદની વાત છે. અમે તેણે તે વારંવાર યાદ ના અપાવવું પડે તેવા પ્રયાસો કરીએ છીએ. તે બહુ સારો પદાર્થ પાઠ હતો અને તેને કારણે રોજ સવારે અમારી પારંપરિક જિંદગીનું સ્વરૂપ જ બદલાઈ ગયું. તમે જોઈ શકો છો કે માતા પિતાએ શરૂઆતમાં એવી માનસિકતાથી કામ કરવાનો પ્રયાસ કર્યો કે બાળકોને બદલવાની જરૂર છે, પરંતુ ધીમે ધીમે તેઓ જ તે બાબતે સભાન થયા કે તેમને બદલાવ લાવવાની જરૂર છે. પહેલાં એવી માનસિકતા હતી કે બાળકોને સતત યાદ કરાવવું જ પડે, તમારે તપાસ કરતા રહેવું પડે, આટા મારતા રહેવું પડે અને બાકી કામ કરાવવું પડે. તમે કદાચ કોઈ માટે આ રીતે કામ કર્યું પણ હોય. એ સંચાલન કે અંકુશનું બહુ નમૂનેદાર ઉદાહરણ છે. પરંતુ પછી માતા પિતાએ તેમના બાળકોની ઉપયોગિતા અને ખાસ તો તેમની શક્તિઓની શક્યતાઓને પારખી. તેમના બાળકોમાં કેટલીક પ્રચંડ સંભાવનાઓ પડેલી છે તેઓ એ જાણતા હતા અને તેઓ પોતાના બાળકનો બહુ અસીમ પ્રેમ કરતા હતા, પરંતુ તેઓ બાળકોને તેમના ગેરવર્તાવના દ્રષ્ટિકોણથી જ જોવાના ચિંતાચારનું છટકામાં ફસાઈ ગયા હતા. તેમને બાળકોની તેમની સંભાવનાઓ સીધી અને સ્પષ્ટ રીતે જણાવવી પણ ન હતી. તેમણે છેવટે બાળકોને તેમની સંભાવનાઓથી વાકેફ કરવા માટે કેટલાક સરળ સવાલો પૂછ્યા કે તેઓ ખરેખર સવારે જાતે ઉઠવું, પોતાની દૈનિક ક્રિયાઓ પૂરી કરવી અને સમયસર શાળાએ જવા નીકળવું જેવા સામાન્ય કામ જાતે પતાવવાની શક્તિ ધરાવે છે તેવું તેઓ પોતે માને છે કે નહીં. બાળકો પોતાના માતા પિતા સાથે બહુ ભાવનાત્મક રીતે જોડાયેલા હોવાથી આ સંવાદ કામ કરી ગયો. સંવાદ થયો અને તેમાં વ્યક્ત થયેલા શબ્દોનું પાલન કરવામાં આવ્યું. માનવીય સંભાવનાઓનો છૂટો દોર મળ્યો, જવાબદારી ઉઠાવવામાં આવી, વિકાસ થયો, દ્વિપક્ષીય સમજણ અને વિશ્વાસ વધ્યા અને મનની શાંતિ તથા ઘરમાં પણ શાંતિની સ્થાપના થઈ. સત્તા પ્રદાન કરવાનું આ બહુ સુંદર અને શક્તિશાળી ઉદાહરણ છે. આ બહુ જ સામાન્ય પારિવારિક પ્રશ્ન છે, પરંતુ મોટાભાગના લોકો પોતે પણ તેવું જ અનુભવતા હોવાનું કહી શકશે. ઘણી વખત ઘણા પરિવાર અને સંસ્થાઓમાં લોકોને અન્યોની સંભાવનાઓમાં વિશ્વાસ હોય છે, પરંતુ તેમની ઉપયોગિતા કે તેમના મૂલ્યવાન હોવા પર ભરોસો નથી હોતો. આથી તેમનામાં ધીરજ, સાતત્ય, સહનશક્તિ, ભરોસો મૂકવા અને આત્મત્યાગ જેવી બાબતોનો અભાવ હોય છે. તેમને તેમનું મૂલ્ય નથી હોતું અને તેઓ દરેક બાબતને ખર્ચા સામે લાભની ગણતરીએ વિચારે છે અને એવા તારણ પર આવી જાય છે કે ખર્ચ બહુ વધારે છે. વાસ્તવમાં લોકોને જ્યાં સુધી પોતાની ઉપયોગિતાની જાણ નથી થતી હોતી ત્યાં સુધી તેઓ અન્ય લોકોને પણ તેમની ઉપયોગિતા સતત રીતે જણાવી શકતા હોતા નથી. સિદ્ધાંત કેન્દ્રિત વિશ્વસનીય વર્તાવનો આદર્શ પૂરો પાડવામાં આવે તેનાથી વિશ્વાસની વાત કર્યા વિના જ વિશ્વાસની પ્રેરણા મળે છે. માર્ગ દર્શાવવાથી માંગણી વિના જ વ્યવસ્થા મળે છે. એકરૂપતા સાધવાની દ્રષ્ટિ અને સત્તા પ્રદાન કરવા, આ બંનેને કોઈ જાહેરાત વિના જ પોષણ મળે છે. સત્તા પ્રદાન કરવી એ બાકીના ત્રણેયનું પરિણામ છે. તે વ્યક્તિગત અને સંસ્થાકીય એ બંને વિશ્વસનીયતાનું સાહજિક પરિણામ છે, જેના કારણે લોકો તેમની માનવીય સંભાવનાઓને પારખી શકે છે અને તેને છૂટો દોર આપી શકે છે. અન્ય શબ્દોમાં કહીએ તો સત્તા પ્રદાન કરવાથી સ્વ અંકુશ, સ્વસંચાલન અને સ્વ વ્યવસ્થા આરૂઢ થાય છે. જો માત્ર સંસ્થાકીય માર્ગ દર્શાવવામાં જ નહીં, પરંતુ જ્યાં લોકો અને સંસ્થાની મૂળભૂત જરૂરિયાતો એકમેક પર આધારિત હોય તેવી ટીમમાં, પ્રોજેક્ટમાં, કાર્યમાં કે કોઈપણ કામના સ્તરે આ સહ ઉદ્દેશની ભાવના સાકાર થાય તો તે તીવ્ર નગન ઉર્જા અને ચાલક બળમાં અને ટૂંકમાં કહીએ તો અંતરના અવાજમાં પરિણમે છે. તીવ્ર નગન એટલે કોઈ વ્યક્તિને પોતે
પોતાની જે બહુમૂલ્ય લાગતું હોય તેવું અને જે કાર્યથી તેને પોતાને આંતરિક સંતોષની અનુભૂતિ થવાની હોય તેવું કોઈ પણ કામ કરવા માટે જે આંતરિક ઈચ્છાનો અગ્નિ પ્રગટે, જે ઉત્સાહ તથા સાહસનું સિંચન થાય તેને તીવ્ર લગન કહે છે. ફરીથી યાદ રાખો, ઉત્સાહ શબ્દનો ગૂઢાર્થ છે તમારામાં રહેલો ઈશ્વર. બસ તે જ છે સત્તાનું હસ્તાંતર કે સત્તા પ્રદાન કરવી. સંસ્થાકીય સંદર્ભમાં જ તેનો મતલબ છે કે કર્મચારીઓ પોતે જે કામ કરે તેને બહુ પ્રેમ કરે અને તેને એવી રીતે પાર પાડે કે જેથી તેમની અંતર્મનની જરૂરિયાતો સંતોષાય અને સંસ્થાની અનિવાર્ય જરૂરિયાતો પૂર્ણ થાય. તેમના અંતરના અવાજો પરસ્પર ભળી જાય. લેખકો માર્ક બંકિંગહામ અને ડોનાલ્ડ ઓ નિફ્ટને તેમના પોતાના પુસ્તક નાઉ ડિસ્કવર યોર સ્ટ્રેન્થ માં ગેનપ સંસ્થાના આ ચાવીરૂપ તારણો દર્શાવ્યા છે. માન સંસ્થાએ દરેક કર્મચારી અલગ વ્યક્તિત્વ ધરાવે છે તે વાસ્તવિકતાનો સ્વીકાર તો કરવો જ જોઈએ, પરંતુ સાથે સાથે તેને આ વૈવિધ્યનો ઉપયોગ પણ કરવો જોઈએ. આ લેખકોએ ગેનપ દ્વારા 36 કંપનીઓના 7,939 બિઝનેસ યુનિટમાં કામ કરતા 1,98,000 કર્મચારીઓને પૂછાયેલા નીચેના પ્રશ્નના આધારે મળેલા તારણો પણ રજૂ કર્યા છે. તમારા કામના સ્તરે તમે દરરોજ શ્રેષ્ઠ કામ કરો છો તે કરવાની તક તમને મળે છે? આ પ્રશ્નના અમને મળેલા જવાબ અને બિઝનેસ યુનિટ્સની કામગીરી વચ્ચે સરખામણી કરી અને નીચેના તારણો મેળવ્યા. જ્યાં કર્મચારીઓએ એકદમ સંમત એવા જવાબો આપ્યા ત્યાં તેઓ ઓછું કર્મચારી ટર્નઓવર ધરાવતા બિઝનેસ યુનિટમાં પણ કામ કરવા માટે 50% વધુ ઈચ્છુક જણાયા. વધુ ઉત્પાદકતા ધરાવતા બિઝનેસ યુનિટમાં કામ કરવા માટે 8% વધુ ઈચ્છુક જણાયા. ગ્રાહક સંતોષની ઉચ્ચ ગુણાંક ધરાવતી યુનિટમાં કામ કરવા માટે 44% વધુ ઈચ્છુક જણાયા હતા અને લાંબા સમય દરમિયાન જે યુનિટ્સમાં એકંદર સંમત હોય તેવા કર્મચારીઓની સંખ્યા વધારવામાં આવી હતી અને ત્યાં ઉત્પાદકતા, વફાદાર ગ્રાહક અને કર્મચારીઓના ટકી રહેવામાં વૃદ્ધિ જણાતી હતી. તમારી પોતાની વ્યક્તિગત જિંદગી વિશે પણ વિચારો. તમને કયા પ્રકારનું કામ ગમે છે? કયા પ્રકારનું સુપરવિઝર તમે ઈચ્છો છો? તમારી તીવ્ર નગ્નને પ્રેરે એવું કયું કામ છે? જો તમારી પાસે તમારી નગરને સંતોષતું હોય એવું કામ હોય અને જેમાં તમારા ઉપરીઓ તમારા તાબેદાર થઈને રહેતા હોય એવા વ્યક્તિગત રીતે અને તંત્ર પ્રણાલીને રીતે પણ તેમણે તમારું કામ કરવામાં મદદરૂપ બનતા હોય તો કેવું રહેશે? જો માળખું અને તંત્ર પ્રણાલીઓ મદદ કરતા અને સહાયકારક હોય તથા તે તમને તમારામાં રહેલી સંભાવનાઓને પારખી સક્ષમ બનાવી તેને છૂટો દોર આપવા માટે સજ્જ કરાયેલી હોય તો કેવું હશે? જો સતત તમારી કદર કરવામાં આવે અને તમને પુરસ્કાર આપવામાં આવે તથા સૌથી અગત્યનું તો એ કે તમે આવી હાર્દિક કટિબદ્ધતાને લાયક એવા હેતુ માટે મહત્વપૂર્ણ પ્રદાન કરી રહ્યાનો આંતરિક સંતોષ અનુભવી શકો તો કેવું? જ્ઞાન કર્મચારીને સત્તા પ્રદાન કરવી. આપણે સૌ જ્ઞાન કર્મચારીના યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં બૌદ્ધિક મૂડી સર્વોચ્ચ છે. અગાઉ ઉત્પાદન ખર્ચમાં સામગ્રીનો હિસ્સો 80% અને જ્ઞાનનો હિસ્સો 20% રહેતો હતો. હવે જ્ઞાનનો ફાળો 70% અને સામગ્રીનો ફાળો 30% થઈ ગયો છે. સ્ટુઅર્ટ ક્રેન તેમના પુસ્તક ધ મેનેજમેન્ટ સેન્ચ્યુરીમાં લખે છે કે આ માહિતી યુગે બૌદ્ધિક કાર્યને ઉચ્ચ સ્થાન આપ્યું છે. એવો અહેસાસ દિન પ્રતિદિન વધતો જાય છે કે સ્પર્ધામાં ટકી રહેવા તથા આગળ રહેવા માટે પ્રભાવશાળી લોકોની ભરતી કરવી, તેમને જાળવી રાખવા અને તેમનું સંવર્ધન કરવું એ બહુ જ અગત્યનું બની ગયું છે. પીટર દ્રકરે તેમના પુસ્તક મેજિક ફોર ધ ફોર્ચ્યુન ધ 1990s એન્ડ બિયોન્ડ્સમાં લખ્યું છે કે હવે પછી જ્ઞાન ચાવીરૂપ રહેશે. વિશ્વ હવે શ્રમ કેન્દ્રિત, સામગ્રી કેન્દ્રિત, ઉર્જા કેન્દ્રિત નહીં પરંતુ જ્ઞાન કેન્દ્રિત બની ગયું છે. નેતૃત્વ એ આજનો સર્વોચ્ચ ચર્ચાતો મુદ્દો છે. નવું અર્થતંત્ર જ્ઞાન કાર્ય આધારિત છે અને જ્ઞાન કાર્ય એ લોકો માટેનો જ બીજો શબ્દ છે. યાદ રાખો કે આજે ઉત્પાદનો અને સેવાઓમાં ઉમેરાતું 80% મૂલ્ય જ્ઞાન કાર્યમાંથી આવે છે. આ અર્થતંત્ર જ્ઞાન કર્મચારીઓનું અર્થતંત્ર છે. સંપત્તિ સર્જનનું સ્થળાંતર પૈસા અને ચીજોમાંથી હવે લોકોમાં થયું છે. આપણું સૌથી મોટું અને મહત્વનું રોકાણ જ્ઞાન કર્મચારીઓ છે. જ્યાં વિચારો કે
તમારી સંસ્થામાં પગારો, અન્ય લાભો, શક્ય સ્ટોક વિકલ્પો દ્વારા જ્ઞાન કર્મચારીઓમાં કેટલું રોકાણ થયું છે અને તેમની ભરતી કરવામાં તથા તાલીમ આપવામાં કેટલો ખર્ચ આવે છે. આ રોકાણ દર વર્ષે દર વ્યક્તિ દીઠ હજારો ડોલરોમાં હોઈ શકે છે. ગુણવત્તાસભર જ્ઞાન કાર્ય કેટલું અગત્યનું છે તેની સંભાવનાઓને છૂટો દોર આપવાની સંસ્થા માટે મૂલ્ય સર્જવાની વિશેષ તક ઊભી થાય છે. જ્ઞાન કાર્ય સંસ્થા અન્ય તમામ જે રોકાણો કરી ચૂકી હોય તેને બળ આપે છે. વાસ્તવમાં જ્ઞાન કર્મચારીઓ અન્ય તમામ સંસ્થાકીય રોકાણોની કડીરૂપ હોય છે. તેઓ આ સંસ્થાના હેતુઓ સારી રીતે પાર પાડવા માટે આ રોકાણનો સારી રીતે ઉપયોગ કરવાનું ધ્યાન, સર્જનાત્મકતા અને બળ પૂરું પાડે છે. બૌદ્ધિક મૂડી અને સામાજિક મૂડી અન્ય તમામ રોકાણોને મહત્તમ ઉપયોગ કરવાથી તથા તેની દ્વારા જોર લગાવવાની ચાવી છે. અને તેથી એ પણ બહુ અગત્યનું છે કે લોકોને સત્તા પ્રદાન કરવી, સૌના અંતરના અવાજમાં એકરૂપતા સાધવી, તેને આદર્શ રૂપ બનાવવું, એકરૂપતા સાધવી અને માર્ગ દર્શાવવાના પરિણામ તરીકે નિહાળવામાં આવે છે. અન્યથા તમે જોશો કે ઘણી સંસ્થાઓ સત્તા પ્રદાન કરવાની વાતો અને ઉચ્ચારણો કર્યા કરે છે, પરંતુ તેનો અમલ કરવા માટે હંમેશા અશક્તિમાન જ રહે છે. તેમનામાં સમાન દ્રષ્ટિ, શિસ્ત અને તીવ્ર લગન હોતા જ નથી. સત્તા પ્રદાન કરવાનો ખ્યાલ કોઈ નવો નથી. વાસ્તવમાં 90ના દાયકા દરમિયાન તે શબ્દ બહુ ચર્ચાયો હતો અને સંચાલન કે મેનેજમેન્ટના ક્ષેત્રમાં તેની ચળવળ ઊભી થઈ હતી. પરંતુ બહુ નિખાલસપણે કહું તો સત્તા પ્રદાન કરવાની ચળવળે સંચાલન અને પદાધિકારીઓમાં બહુ ગુસ્સો અને ઉપેક્ષા જોવા મળ્યા હતા. આવું શા માટે બન્યું? કારણ કે ફરીથી લોકોને સત્તા પ્રદાન કરવી એ અન્ય 3 ભૂમિકાઓનું પરિણામ છે, મૂળ નહીં. અમે અમારા ક્લાયન્ટ સંસ્થાઓના 3500 મેનેજર્સ તથા વ્યવસાયિકોનું સર્વેક્ષણ હાથ ધર્યું અને તેમને પૂછ્યું, સત્તા પ્રદાન કરવાને શું અટકાવી રહ્યું છે? તે વાતની નોંધ લો કે તેમના જવાબો કેવી રીતે સંસ્થાકીય અને વ્યક્તિગત વિશ્વસનીયતા, ક્ષમતા અને ચરિત્ર બંનેનું મહત્વ દર્શાવે છે. સત્તા પ્રદાન કરવાને શું અટકાવી રહ્યું છે? 3500 મેનેજર્સનો સર્વે. જતું કરતા ડરતા મેનેજર્સ 97%. એકરૂપતા નહીં ધરાવતી તંત્ર પ્રણાલીઓ 93%. કૌશલ્યનો અભાવ ધરાવતા મેનેજર્સ 92%. કૌશલ્યનો અભાવ ધરાવતા કર્મચારીઓ 80%. જવાબદારી નહીં ઈચ્છતા કર્મચારીઓ 76%. બહુ વ્યસ્ત મેનેજર્સ 70%. બહુ અંકુશો ધરાવતા સંચાલકો 67%. કંપની દ્રષ્ટિનો અભાવ 64%. મેનેજર્સ પર વિશ્વાસ નહીં ધરાવતા કર્મચારીઓ 49%. નીતિબદ્ધતા નહીં ધરાવતા કર્મચારીઓ 12%. હવે તમે નેતૃત્વના આ સમગ્ર વ્યક્તિ 4 ભૂમિકાઓના આદર્શના ઊંડા ઉતરી ચૂક્યા છો. ત્યારે તમે જોઈ શકો છો કે જ્યારે સત્તા પ્રદાન કરવાના પ્રયાસો આદર્શરૂપ બનાવવાના, માર્ગ દર્શાવવાના અને એકરૂપતા સાધવાના કાર્યો પૂર્ણ કર્યા વિના પહેલાં કરવામાં આવે ત્યારે શા માટે લોકો હતાશ થઈ જાય છે? મેનેજરની દ્વિધા. શું હું અંકુશ છોડી દઉં? મને યાદ છે કે કેટલાક વર્ષો પહેલાં મેં બહુ પ્રતિષ્ઠિત માલ્કોમ બાર્ડ્રીજ નેશનલ ક્વોલિટી એવોર્ડ્સ મેળવનારી એક કંપનીના વડા પદાધિકારીનો ઇન્ટરવ્યૂ કર્યો હતો. મેં તેમને પૂછ્યું હતું, સંસ્થામાં આ સ્તરની ગુણવત્તા લાવવામાં એક CEO તરીકે તમારી સામે સૌથી અઘરો પડકાર કયો હતો? તેમણે એક ક્ષણ પણ વિચાર્યા વિના સ્મિત સાથે જવાબ આપ્યો હતો અને કહ્યું હતું, અંકુશો છોડવા તે. જ્યાં સુધી સત્તા પ્રદાન કરવાના મૂળમાં આદર્શરૂપ બનવું, માર્ગ દર્શાવવો અને એકરૂપતા સાધવાનું કામ નહીં થયેલું હોય ત્યાં સુધી સત્તાનું આવું હસ્તાંતરણ ઉપેક્ષા પ્રેરનારો ભાવ બની રહે છે. નેતૃત્વની 4 ભૂમિકાઓ અંકુશ અને અંકુશ છોડવાના ભય વચ્ચે અટવાયેલા મેનેજરોની દ્વિધાને નાબૂદ કરે છે. તમે જ્યારે સાચા અર્થમાં સત્તાના હસ્તાંતરણની સ્થિતિ સર્જો છો ત્યારે અંકુશો ગુમાવતા નથી, પરંતુ તે માત્ર સ્વ અંકુશમાં પરિવર્તિત જ થાય છે. તમે લોકોને માત્ર સત્તાના હસ્તાંતરણના નામે પડતા મૂકી દો તેટલા માત્રથી સ્વ અંકુશ આવતો નથી. તે તો ત્યારે આવે છે જ્યારે તે મનમાં સમાન રીતે સમજવામાં આવ્યો હોય, સંમત માર્ગદર્શિકાઓ હોય અને
સહાયકારક માળખા અને તંત્ર પ્રણાલી હોય અને જ્યારે દરેક વ્યક્તિ એક સમગ્ર કામમાં સમગ્ર વ્યક્તિ તરીકે સ્થાન પામતી હોય, જે લોકો વધુ સ્વાયત્તતા સાથે સંપૂર્ણ વિશ્વાસ મૂકવાની લાયક ક્ષમતા ન ધરાવતા હોય તેમને તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે. સતત સારો દેખાવ વધુને વધુ વિશ્વાસ સર્જે છે અને તે પદ્ધતિઓમાં પરિવર્તિત થાય છે. લોકો પરિણામો માટે જવાબદાર બને છે અને માર્ગદર્શિકાઓની અંદર રહીને તેમની અજોડ પ્રતિભાઓનો ઉપયોગ થાય તે રીતે તેવા પરિણામો લાવવાની સ્વતંત્રતા મેળવે છે. હું આને સીધી સ્વાયત્તતા કહું છું. ત્યાર પછી મેનેજરની ભૂમિકા બદલાઈને અંકુશ ધરાવનારમાંથી સક્ષમ બનાવનારની બને છે. તે લોકોને સમાન ઉદ્દેશ્યમાં જોડાય છે, અવરોધ દૂર કરે છે અને મદદ તથા સહાયનો સ્ત્રોત બને છે. આ ગુણાત્મક પરિવર્તન છે. આપણે જ્યારે દ્રષ્ટિ, શિસ્ત, તીવ્ર નગન અને વિવેક બુદ્ધિ સાથે સુકાન સાંભળતા અને સુકાન ફેરવતા નેતાની ચર્ચા કરી હતી ત્યારે આપણે સ્વયંને સત્તા પ્રદાન કરવાની વાત કરી રહ્યા હતા. હવે વિચાર સંદર્ભમાં આપણે સત્તા પ્રદાન કરવાનું અધિકૃત સંસ્થાકીય ઔપચારિક તત્વજ્ઞાન કેવી રીતે સર્જવું તે તપાસી રહ્યા છીએ. આદર્શ રીતે તમે સંસ્થાકીય અને વ્યક્તિગત બંને પ્રકારના સત્તા હસ્તાંતરણ ઈચ્છતા હશો કે જેથી કોઈ વ્યક્તિએ સત્તા પ્રદાન નહીં કરતા સંસ્થાકીય પરિબળોના સામા પ્રવાહે ના તરવું પડે. સત્તા પ્રદાન કરવાનું સાધન, સૌને લાભની સમજૂતીની પ્રક્રિયા. તમામને લાભ એવી એક પ્રક્રિયા વિશે વિચારો જ્યાં બે સ્વયંસેવક છે જેઓ સમાન ઉદ્દેશ્ય પર કામ કરવા એકઠા થયા છે. એક વ્યક્તિ સત્તાનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે અન્ય વ્યક્તિ હિતધારકો, ટીમ અથવા તો વ્યક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. બહુ શાનદાર પુસ્તક લીડરશિપ ઇઝ એન આર્ટ લખનાર મેક્સ ડી પ્રીએ સાથે મળીને કામ કરતા સ્વયંસેવકોના જુસ્સાનું આ રીતે વર્ણન કર્યું છે. સંસ્થાઓ માટે કાર્ય કરતા શ્રેષ્ઠ લોકો આજીવન સ્વયંસેવકો હોય છે. તેમને અન્ય બીજી ઘણી સંસ્થાઓમાં વધુ સારી નોકરી મળી શકે તેમ હોય છે. તેમ છતાં તેમણે પગાર અથવા તો હોદ્દા જેની સામે ગૌણ હોય તેવા કારણોસર અન્ય કોઈ સંસ્થામાં કામ કરવાનું પસંદ કર્યું હોય છે. આવા સ્વયંસેવકો માટે કોન્ટ્રાક્ટ્સ નહીં પરંતુ પરસ્પર સમજણની જરૂર હોય છે. આવો સમજણયુક્ત સંબંધ જડતાને નહીં પરંતુ સ્વતંત્રતાને આકર્ષી લાવે છે. વિચારો, મુદ્દાઓ, મૂલ્યો, ધ્યેયો અને સંચારની પ્રક્રિયાઓ બાબતે સહિયારો સંવાદ આવા સમજણયુક્ત સંબંધનો આધાર હોય છે. પ્રેમ, ઉષ્મા, અંગત આત્મીયતા જેવા સંબંધો ચોક્કસપણે પ્રસ્તુત રહે છે. સમજણયુક્ત સંબંધ અંતરની જરૂરિયાતોને સંતોષે છે અને કામને અર્થ તથા પરિપૂર્ણતા પ્રદાન કરે છે. સૌને લાભકારક સંધિકારક એ કોઈ નોકરીની ઔપચારિક રૂપરેખા નથી કે તે કોઈ કાનૂની કરાર પણ નથી. તે એક મોકળાશ ધરાવતો મનોવૈજ્ઞાનિક કે સામાજિક કરાર છે જે અપેક્ષાઓની બહુ સ્પષ્ટ વ્યાખ્યા આપે છે. પહેલાં તે હૃદય અને મનમાં લખવામાં આવે છે અને પછી તેની શાહી વડે નહીં પરંતુ પેન્સિલ વડે કાગળ પર લખવામાં આવે છે જેથી બંને પક્ષોને જ્યારે જરૂરી અને શાણપણ ભર્યું લાગે ત્યારે કશુંક પણ ભૂસવાનું સરળ હોય. તમે તેને બદલતા સંજોગો પ્રમાણે ઇચ્છિત ચર્ચા કરી બદલી પણ શકો છો. લોકો સૌને લાભકારક એવા કરાર કે સમજૂતી જેવા શબ્દ પ્રયોગ કરે કે ના કરે પરંતુ મૂળ ખ્યાલ એ છે કે તમારી પાસે તમારી સર્વોચ્ચ દ્વિપક્ષીય અગ્રતાઓ હાથ ધરવા માટે સહિયારી સમજૂતી અને પ્રતિબદ્ધતા હોય. મુખ્યત્વે પગલાં અને પદ્ધતિનું વર્ણન કરતી નોકરીની રૂપરેખા કે કામના વર્ણનની સરખામણીએ સૌને લાભકારક કરારમાં વધુ પરિવર્તનશીલતા સ્વીકારવા અને સર્જનાત્મક શક્ય બનાવે છે. સૌને લાભકારક દ્વારા આપણે ટીમના સભ્યો સાથે તથા અન્ય ઔપચારિક હોદ્દેદારોની પરિસ્થિતિ, પાકડતા, ચારિત્ર અને ક્ષમતા ઉપરાંત અન્ય સંજોગો જેવા કે એકરૂપ માળખા, તંત્ર, પ્રણાલીઓ અને પ્રક્રિયાઓની હાજરી પણ ખ્યાલમાં રાખીએ છીએ. એકવાર સર્વને લાભકારક કરાર તૈયાર થઈ જાય તે પછી મારી કે અમારી અગ્રતાઓ કઈ છે તે સવાલનો જવાબ સ્પષ્ટ થઈ જાય છે. જવાબદારીઓ નક્કી થઈ જાય છે. દ્વિપક્ષીય અપેક્ષાઓ આલેખાઈ જાય છે. સંતુલિત સ્કોરબોર્ડના સ્વરૂપમાં આ અપેક્ષાઓ માટેની જવાબદારી સ્થાપિત થઈ જાય છે. લોકો માર્ગદર્શિકાઓની મર્યાદામાં રહીને આ ધ્યેયોને પરિપૂર્ણ કરવા માટે તેમનામાંથી જે કાંઈ પણ થઈ શકે તે કરી શકવા માટે સ્વતંત્ર હોય છે. તેઓ પોતાની જાતનું વ્યવસ્થાપન કરે છે. તેઓ સત્તા હાંસલ કરે છે. આગળના પ્રકરણમાં આપણે
મજબૂત સક્ષમતા પ્રદાન કરતી ટીમ જવાબદારી કેવી રીતે નક્કી કરવી તેની વધારે ચર્ચા કરીશું. સૌને લાભકારક સત્તા હસ્તાંતરણ. ઔદ્યોગિક યુગમાંથી જ્ઞાન કર્મચારી યુગ તરફ પ્રયાણ. હવે આપણે સમગ્ર વ્યક્તિ વિશે જે કાંઈ શીખ્યા તે બધું ભૂલી જઈએ તો શું થાય? આપણે પોતાના અંતરનો અવાજ શોધી લેનાર અને અન્યોને પણ આ અવાજ શોધવાની પ્રેરણા આપનાર વ્યક્તિઓ તથા સંસ્થાઓની અંદર પ્રગટી ચૂકેલી જ્યોતને નિહાળવાનું ચૂકી જઈએ અને જૂના ઔદ્યોગિક યુગના જ દ્રષ્ટિબિંદુથી અને પરંપરાઓ અનુસાર જ જોવાનું ચાલુ રાખીએ તો શું થાય? અંકુશ ધરાવતા મેનેજરની જૂની શૈલીમાં સૌને લાભકારક કરારની પ્રક્રિયા લાગુ પાડવાનું કેટલું સરળ છે તે શું તમે જોઈ શક્યો છો? શું તમે જોઈ શકો છો કે તમામ પ્રયાસો સત્તાના હસ્તાંતરણનું ફળ નહીં નિપજાવી શકે? સત્તાના સફળ હસ્તાંતરણનો આધાર સૌનો લાભકારક કરાર દ્વારા ટીમની સભ્યોની સાથે કરવાની પ્રતિબદ્ધતામાં રહેલો છે. એક સંસ્થામાં સૌને લાભકારક કરારનો મતલબ છે સંસ્થાની આ જરૂરિયાતો: આર્થિક મજબૂતી, વિકાસ અને વૃદ્ધિ, ચાવીરૂપ હિતધારકો સાથે સુગ્રથિત સંબંધો અને અર્થ કે પ્રદાન. એને વ્યક્તિની 4 જરૂરિયાતો: ભૌતિક કે આર્થિક, માનસિક કે વિકાસ અને વૃદ્ધિ, સામાજિક કે ભાવનાત્મક સંબંધો અને આધ્યાત્મિક કે અર્થ અને પ્રદાનની સાથે ગોઠવવી. જો કોઈ વ્યક્તિ કરારની ભાવનાનો ભંગ કરે અને આ ભંગાણને સાધવા માટે સનિષ્ઠ પ્રયાસો છતાં તેમ કરવાનું ચાલુ જ રાખે તો તે વ્યક્તિ બહુ જ સહજ રીતે કોઈ વ્યવહાર કે સમજૂતી નહીંનો વિકલ્પ અપનાવી શકે છે. તેનો મતલબ એ છે કે તમે આ કાર્ય માટેની સમજૂતીમાં જોડાતા જ નથી, કોઈ કરાર થતો જ નથી, તમે સંમત રીતે અસંમત થવા માટે સંમત થાઓ છો. લોકો જતા રહે છે, ભરતી નથી થતી, નવી સોંપણીઓ થઈ શકે છે. લશ્કરી સેવાઓએ કોઈ વ્યવહાર કે સમજૂતી નહીંનો બહુ રસપ્રદ અભિગમ અપનાવ્યો છે. તેને અડગ રીતે ઇનકારનો સિદ્ધાંત કહે છે. મને નૌકાદળના અધિકારીઓ સાથેની વાતચીત દરમિયાન આ સિદ્ધાંતની માહિતી મળી હતી. તેનો મતલબ એ છે કે જ્યારે તમને લાગે કે કશુંક ખોટું થઈ રહ્યું છે અને તે તમારી સંસ્થાના એકંદર ઉદ્દેશ્યો અને મૂલ્યો માટે માઠા પરિણામો નોતરી શકે તેમ છે, ત્યારે તમારે તમારા હોદ્દા કે રેન્કની પરવા કર્યા વિના સામાન્ય રીતે પાછા ખસી જવું જોઈએ. તમારે બોલવું જોઈએ અને તમારે તેમને ખાતરી થઈ ગઈ હોય કે જે નિર્ણય લેવામાં આવી રહ્યો છે તે સદંતરે ખોટો છે, તો તમારે તેના વિરોધમાં હોવાની સ્પષ્ટતા જાહેર કરી દેવી જોઈએ. અંતરાત્મા કે વિવેક બુદ્ધિને આધારે જીવવું એ આનું નામ છે, જ્યાં માત્ર સહકાર્યકરોના દબાણોને વશ થઈ જવાને બદલે તમે તમારા અંતરાત્માનો અવાજ કે અંતરના ઉજાસ દ્વારા તમારા કાર્યો માટે માર્ગદર્શન મેળવતા હોવ. ઉચ્ચ હોદ્દા ધરાવતા લોકો માટે અડગ રીતે ઇનકારના સિદ્ધાંતને સત્તાવાર રીતે માન્ય કરવો એ બહુ અગત્યનું છે. તેનાથી પાછા હટી જવા, ખોટી બાબતને ખોટી જ હોવાનું કહેવા અને મૂર્ખતાને મૂર્ખતા તરીકે જાહેર કરવાના તમારા અધિકારને કાનૂની બહાલી મળે છે. સત્તા હસ્તાંતર અને દેખાવનું મૂલ્યાંકન. તમે જ્યારે આ વિશે વિચારો, કોઈ વ્યક્તિની પ્રગતિ અને સિદ્ધિનું મૂલ્યાંકન કોને કરવું જોઈએ? તે વ્યક્તિએ જાતે જ કરવું જોઈએ. ચીનાચાનું દેખાવ મૂલ્યાંકન એ આજના સમયની એક લોહિયાળ સંચાલન રીત છે. અગાઉ ઉલ્લેખ કરાયો છે તેમ આ પ્રક્રિયા દરમિયાન બોસ ખરેખર તો પોતાના હાથના નીચેના કર્મચારીનો ઇન્ટરવ્યૂ જ લઈ લે છે. તે તેમાં સેન્ડવિચની ટેકનિક અપનાવે છે, થોડા સારા શબ્દો કહે છે અને પછી છરી બહાર કાઢે છે. તેને થોડીવાર આમ તેમ રમાડે છે અને સુધારાની જરૂર છે એ બાબતો જણાવે છે. પછી તેમની પીઠ થપથપાવીને રવાના કરી દે છે. જો તમારે ત્યાં ઉચ્ચ વિશ્વસનીયતાનું વાતાવરણ હોય, મદદ કરતા તંત્ર પ્રણાલી હોય અને લોકો સમાન ભૂમિકાઓ વિચારતા હોય તો તેવા સંજોગોમાં લોકો પોતે જ વધારે સારું મૂલ્યાંકન કરી શકે છે. તેમાં પણ ખાસ કરીને તેમની પાસે તેમની આસપાસના તમામ સ્ત્રોતોમાંથી 360 ડિગ્રીએથી પ્રતિભાવો ટિપ્પણીઓ સંપૂર્ણ દેતા હોય, ત્યારે તો તમારી સ્વમૂલ્યાંકનની પ્રક્રિયા વધારે સરળ બની જાય છે.
360 ડિગ્રીએથી પ્રતિભાવો ટિપ્પણીઓ મેળવનારા આશરે 5 લાખ લોકોની સાથ તેઓની રૂપરેખાનો ડેટા જોવાથી આ બાબતના સારા પુરાવા મળે છે. તમે જોઈ શકો છો કે લગભગ તમામ કિસ્સામાં અન્ય કોઈ વ્યક્તિ દ્વારા થતા મૂલ્યાંકન કરતાં સ્વમૂલ્યાંકન વધારે અઘરું છે. તમારા બોસ સૌથી ઓછામાં ઓછું જાણતા હોય છે. તેઓ બહુ દૂર ધકેલી દેવાયેલા હોય છે. આંતર અવલંબન ધરાવનાર લોકો તેમને તે જ બાબતો કહે છે જે તેમને સાંભળવી ગમતી હોય છે અને તેઓ વાસ્તવમાં જે ચાલી રહ્યું હોય છે તેનાથી વિમુખ બની જાય છે. હાથ નીચેના કર્મચારીઓ વધારે સારું જાણતા હોય છે અને તે પછીનો ક્રમ સહકર્મચારીઓનો આવે છે. આથી ફરીથી આપણે પ્રકરણ 6ની શરૂઆતમાં બાઇબલની જે પાઉન્ડ એન્ડ ટેનેન્ટ્સની દંતકથાની ચર્ચા કરી હતી, જેમાં કર્મચારીઓ સ્વમૂલ્યાંકન કરે છે અને માલિક છેવટે ચાકરી વધારે છે અથવા તો નાબૂદ કરી દે છે. એવું માનવું બિલકુલ ખોટું છે કે કર્મચારીઓને તમામ સત્તા પ્રદાન કર્યા પછી અને સર્વોચ્ચ અગ્રતા ધરાવતા ધ્યેયો પાર પાડવા માટે લોકોની શક્તિઓનું સન્માન કર્યા બાદ તમે કદાચ એક કહેવાતા બોસને બહુ મોટા ન્યાયાધીશ કે પછી મૂલ્યાંકનકર્તાની ભૂમિકાએ બેસાડી દઈ શકશો. આ કહેવાતા મોટા બોસે વિનમ્ર કર્મચારીઓના નેતા બની જવું જોઈએ જેઓ સમાંતર ચાલે છે અને આ પ્રકારના પ્રશ્ન પૂછે છે. કર્મચારી નેતા દ્વિપક્ષી જવાબદારી. 1. કેવું કામ ચાલે છે? સ્કોરબોર્ડ ડેટા. 2. તમે શું શીખી રહ્યા છો? 3. તમારા ધ્યેયો કયા છે? 4. હું તમારી કઈ રીતે મદદ કરી શકું? 5. એક મદદકર્તા તરીકે હું કેવું કામ કરી રહ્યો છું? સૌથી પહેલાં તો કેવું ચાલે છે? કોઈપણ બોસ કરતાં તેના કર્મચારીઓ કેવું ચાલે છે તે વધારે સારી રીતે જાણતો હોય છે. ખાસ કરીને તે વ્યક્તિના કામથી અસર પામતા હોય તેવા તમામ હિતધારકો તરફથી અને બોસ તરફથી પણ પ્રતિભાવો મેળવવાની પ્રણાલી ગોઠવવામાં આવી હોય ત્યારે તો કર્મચારીઓના પ્રતિભાવોના આધારે વધારે જાણકારી હોય છે. આથી કેવું ચાલે છે તે પ્રશ્નનો જવાબ ફરજિયાત સંતુલિત સ્કોરબોર્ડ અને અન્ય 360 ડિગ્રીએથી તમામ હિતધારકો પાસેથી મેળવેલા પ્રતિભાવોને આધારે નક્કી થયેલી શરતો મુજબ જે તે કર્મચારી જ આપે છે. બીજો પ્રશ્ન, તમે શું શીખી રહ્યા છો તેવા હોઈ શકે છે. અહીં વ્યક્તિ પોતાની વિશેષ જાણકારી અને અજ્ઞાન બંને પ્રદર્શિત કરી શકે છે, પરંતુ કહેવાનો મુખ્ય મુદ્દો એ છે કે તેઓ જવાબદાર હોય છે. ત્રીજો પ્રશ્ન, તમારા ધ્યેયો કયા છે અથવા તો તમે શું હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો? આ પ્રશ્ન દ્રષ્ટિ, ધ્યેય અને વાસ્તવિકતા વચ્ચેનું જોડાણ ઓળખી આપે છે. આ પ્રશ્ન સાહજિક રીતે જ એવા ચોથા પ્રશ્ન તરફ દોરી જાય છે, હું તમને કેવી રીતે મદદ કરી શકું? આ પ્રશ્ન એવી સ્પષ્ટ રીતે માહિતી આપે છે કે હું તમારો મદદ કરતા છું, હું તમારા માટે સવલત કરી આપનાર છું, હું તમારો સેવક છું. આ સેવક નેતા પોતાના અનુભવ કે સભાનતાને એ જોવા પર કામે લગાડશે કે જરૂરિયાતો નક્કી કરી આપવામાં આવે છે કે નહીં. આ આદાન પ્રદાન માટેની ચાવી મૂળ વતનીઓના બોલતી લાકડીનો ઉપયોગ કરીને સાધવામાં આવતા પ્રમાણભૂત સંવાદ છે. કોઈ રમત નહીં, કોઈ રાજકીય મુદ્રાઓ નહીં, બચાવાત્મક કે રક્ષણાત્મક સંવાદ પણ નહીં, કોઈ ખોટી પ્રશંસા નહીં, અન્યોને તેઓ શું સાંભળવા ઈચ્છે છે તેવી કોઈ વાત નહીં. હું તમારા મદદકર્તા તરીકે કેવી રીતે કામ કરી રહ્યો છું એ પ્રશ્ન મુક્ત સન્માનીય દ્વિપક્ષીય જવાબદારીને વ્યક્ત કરે છે. ક્યારેક વાસ્તવિકતાનો સામનો કરવો મુશ્કેલ હોય છે, તેમાં પણ જ્યારે તે અન્ય વ્યક્તિ દ્વારા સાંભળવી પડે ત્યારે ખાસ એવું લાગે છે, પરંતુ આપણે અન્ય વ્યક્તિને જવાબદાર, કાર્ય પ્રત્યે સભાન, પસંદગી કરતી વ્યક્તિ હોવાને બદલે કોઈ જુદી વ્યક્તિ માનીએ છીએ ત્યારે આપણે તેમને નીચા પાડીએ છીએ કે તેમનું અપમાન કરીએ છીએ. જો આપણે બહુ સારા અને ભલા વ્યક્તિ હોવાના નામે તેમનું રક્ષણ કરવાનું શરૂ કરીએ છીએ તો મતલબ એ આપણા સહ અવલંબનની પ્રક્રિયા અને મુખ કાવતરું રચવાનું શરૂ કરીએ છીએ, જેનું પરિણામ છેવટે પહેલના સૌથી નીચલા સ્તર કહેવામાં ન આવે ત્યાં સુધી રાહ જોવામાં પરિણમે છે. જ્યારે કોઈ ટીમમાં કે પછી એક મેનેજર અને ટીમ વચ્ચે અથવા તો એક ટીમના અને સહયોગીઓ વચ્ચે
સેવક નેતાગીરીની ભાવના સર્જાય છે ત્યારે પ્રકરણ 9માં જેની ચર્ચા કરી છે તે વિશ્વાસનું ત્રીજું સ્વરૂપ સંપૂર્ણ રીતે ખીલી ઉઠે છે. ફરીથી એ વિશ્વાસ જ છે કે જે કોઈ પણ વ્યક્તિ અથવા તો ટીમ અન્યોને આપવાનું પસંદ કરે છે. તે એવું કાર્ય છે જે મને તમારી એવી માન્યતાને સિંચન આપવા પ્રેરે છે કે હું મૂલ્ય ઉમેરી શકું છું. તમે મને વિશ્વાસ આપો અને હું તે પાછો વાળીશ. વિશ્વાસ એક ક્રિયાપદ અને એક નામ કે સંજ્ઞા છે. તે જ્યારે ક્રિયાપદ અને નામ બંને હોય તો તેનો મતલબ એ કે લોકો તે આપસમાં વહેંચે છે અને પરસ્પરને વારી આપે છે. કોઈ વ્યક્તિ પોતાના બોસનો નેતા કેવી રીતે બની શકે તેનો આ સાર છે. તેઓ વિશ્વાસ આપીને વિશ્વાસનું ઊંચું મૂલ્યાંકન આંકે છે. વિશ્વાસ ક્રિયાપદ તરીકે વિશ્વાસ પ્રાપ્ત કરનાર કોઈની સંભવિત વિશ્વસનીયતામાંથી અને વિશ્વાસ આપી રહેલ કોઈની સ્પષ્ટ વિશ્વસનીયતામાંથી સર્જાય છે. સત્તા પ્રદાન કરવાની ચોથી ભૂમિકામાં વિશ્વાસને ક્રિયાપદનું સ્વરૂપ આપવાનું સામેલ છે. સફાઈ સેવકોનો કેસ. હાથેથી કામ કરનારને જ્ઞાન કર્મચારીઓમાં પરિવર્તિત કરવા. નીચે એક સંપૂર્ણ ફરજ બજાવતા સંપૂર્ણ વ્યક્તિની સાચી વાર્તા દર્શાવવામાં આવી છે. તે દર્શાવે છે કે એક સન્માનીય પરંતુ હાથેથી સફાઈ કરતા બિનકુશળ અને ઓછું વળતર કામ મેળવતા સફાઈ સેવકોની સાથે શું થઈ શકે છે. ખ્યાલ એ છે કે જો તમારી પાસે કચરાના ડબ્બા ખાલી હોય, ફ્લોર સાફ કરવા અને પોતા મારવા તથા દિવાલો, ફિક્સચર વગેરેની સફાઈ કરવા જેવા કામ ધરાવતી એક સંપૂર્ણ કામગીરીમાં એક સંપૂર્ણ વ્યક્તિ હોય તો તે પછી અન્ય કોઈ પણ કામ કે નોકરીમાં હોઈ શકે છે. એક સંચાલન વિકાસ પ્રશિક્ષણ. એકવાર પ્રથમ સ્તરના સુપરવાઇઝરના એક જૂથને કોઈ કામને કેવી રીતે મહત્વ કે સમૃદ્ધિ બક્ષવા જેથી કર્મચારીઓને એકદમ ઊંડી પ્રેરણા મળે તે અંગે તાલીમ આપી રહ્યા હતા. સફાઈ સેવકો પણ સુપરવિઝનની કામગીરી બજાવતા એક ફોરમેન આ વિચાર સામે ઉગ્ર પ્રતિકાર દર્શાવ્યો. તેમનું કહેવું હતું કે સફાઈ સેવક જે પ્રકારનું કામ કરે છે અને ખાસ કરીને એ સફાઈ સેવકો જેનું તેઓ સુપરવિઝન કરે છે તેમના કામના સંદર્ભમાં તો આ વિચાર બહુ આદર્શવાદી અને અવાસ્તવિક છે. તાલીમ લઈ રહેલા અન્ય તમામ સુપરવાઇઝર પણ એ વાતે સંમત થયા કે આ વિચાર સફાઈ સેવકોને લાગુ પાડવો એ એક સમસ્યા છે. તેઓ એ સુપરવાઇઝર સાથે એ વાતે પણ સંમત હતા કે મોટાભાગના સફાઈ સેવકો અશિક્ષિત છે, કામચલાઉ છે અને તેઓ આ કામગીરી જ એટલા માટે કરી રહ્યા છે કે તેમને બીજું આનાથી વધારે સારું કામ મળી શકે તેમ છે જ નહીં. કહેવાનો સાર એ છે કે તેઓ માત્ર ઘડિયાળના કાંટે કામ કરવા ટેવાયેલા છે. તેમાંના કેટલાક તો દારૂ પીવાની ટેવ પણ ધરાવે છે. પ્રશિક્ષકને ખ્યાલ આવ્યો કે મેન્ટેનન્સ સુપરવાઇઝર બહુ ગંભીરતાથી એવું માને છે કે પ્રેરણા અને સત્તા પ્રદાન કરવાનો ખ્યાલ સફાઈ સેવકો સાથે કામ પાર પાડવા માટે કોઈ રીતે ઉપયોગી નથી. આથી તેમને પોતે અગાઉથી તૈયાર કરેલ ચર્ચા પડતી મૂકી દીધી અને સીધા જ સફાઈ સેવકોની સમસ્યા વિશે વિચાર ચર્ચા શરૂ કરી. તેણે બોર્ડ પર 3 શબ્દ લખ્યા: આયોજન, અમલ અને મૂલ્યાંકન. કોઈપણ કામની કાર્ય સમૃદ્ધિ કે મહત્વ આંકવા માટે આ 3 મુખ્ય તત્વો છે. ત્યારબાદ તેમણે મેન્ટેનન્સ ફોરમેન તથા અન્ય ફોરમેનને આ 3 શબ્દ સાથે જોડાયેલા હોય તેવા મેન્ટેનન્સ ફરજો કે સેવાઓની યાદી રજૂ કરવા જણાવ્યું. કામના આયોજન બાબતે સંકળાયેલા પાસામાં મેન્ટેનન્સનું સમયપત્રક તૈયાર કરવું, વેક્સ અને પોલિશિંગને જ પસંદ કરવા તથા ખરીદી કરવી અને કયો સફાઈ સેવક પ્લાન્ટના કયા ભાગને આવરી લેશે તે નક્કી કરવાનો સમાવેશ થતો હતો. ચર્ચા દરમિયાન મેન્ટેનન્સ સુપરવાઇઝરે જણાવ્યું કે તેઓ કેટલા નવા પોલિસીઝ અને ફ્લોર સાફ કરવાના નવા મશીન્સ લેવાના છે. આ તમામ આયોજનો કામગીરી મેન્ટેનન્સ ફોરમેન દ્વારા કરવામાં આવતી હતી. કાર્ય કરવું. આ યાદીમાં એક સફાઈ સેવક દ્વારા સામાન્ય રીતે કરવામાં આવતા કાર્યો કચરો વાળવો, ઘસવું, વેક્સિંગ કરવું, તમામ કચરા અને અવશેષોનો નિકાલ કરવો વગેરેનો સમાવેશ કરાયો હતો. મૂલ્યાંકનના કામમાં મેન્ટેનન્સ સુપરવાઇઝર દ્વારા પ્લાન્ટની સફાઈ અંગે થતી રોજિંદી તપાસ,
જુદા જુદા સાબુ, વેક્સીસ અને પોનીઝની અસરકારકતાની તપાસ, અખતરાઓ પર વિચારણા, સુધારણાના માર્ગો શોધવા અને સફાઈનું સમયપત્રક સચવાય તે સુનિશ્ચિત કરવા જેવી કામગીરીઓને સામેલ કરવામાં આવી. વધુમાં મેન્ટેનન્સ ફોરમેન પોતે કયા પ્રકારના નવા મશીનો ખરીદી શકે તેમ છે તે નક્કી કરવા વેપારીઓનો સંપર્ક પણ કર્યો હતો. આ તમામ કામગીરીઓની યાદી તૈયાર કરી દેવામાં આવી. તે પછી પ્રશિક્ષકે પૂછ્યું, આમાંનું કયું કામ એવું છે જે સફાઈ સેવક દ્વારા થઈ શકે છે? દાખલા તરીકે, મિસ્ટર ફોરમેન, કયો સાબુ ખરીદવા જેવા છે તે તમે શા માટે નક્કી કરો છો? શા માટે તમારા સફાઈ સેવકને તે નક્કી નથી કરવા દેતા? શા માટે એવું ના બને કે સેલ્સમેન સફાઈ સેવકોને જ નવા મશીનનું ડેમોન્સ્ટ્રેશન આપે અને સફાઈ સેવકો જ નક્કી કરે કે કયું મશીન ખરીદવું શ્રેષ્ઠ રહેશે? સફાઈ સેવકો તેમની તમામ કામગીરીમાંથી કયા ભાગની કામગીરી તેમને સૌથી વધારે ગમે છે તે જાતે જ ઓળખીને તો કેવું રહેશે? વાસ્તવિક પરિસ્થિતિમાં આ શબ્દ આજના તરછોડાઈ પૂર્ણ ન હતા, પણ આ પ્રશ્ન પૂછ્યા બાદ તમામ ફોરમેનનું જૂથ એ ચર્ચામાં લાગી ગયું કે આયોજન અને મૂલ્યાંકનમાં આવતા હોય એવા બીજા કયા કયા કામો છે જે સફાઈ સેવકોને સોંપી શકાય તેમ છે. તે પછીના 5 મહિના દરમિયાન પ્રશિક્ષક સાથે લગભગ દરેક સેશનમાં બને સંક્ષિપ્ત રીતે પણ સફાઈ સેવકોના કિસ્સાની ચર્ચા કરવામાં આવી હતી. દરમિયાન મેન્ટેનન્સ સુપરવાઇઝરે સફાઈ સેવકોને બહુ સાતત્યપૂર્ણ કામના આયોજનો, અમલ અને મૂલ્યાંકનની વધારે જવાબદારીઓ સોંપી તેમના હૃદય અને મનને પ્રવૃત્ત કરવા માંડ્યા હતા. તેમણે નવા મશીનનું પરીક્ષણ કર્યું અને ખરીદી માટે આખરી ભલામણ કરી. તેમને કયું વેક્સ સામાન્ય વપરાશના સંજોગોમાં સૌથી શ્રેષ્ઠ રહેશે તે નક્કી કરવા વિવિધ વેક્સના અખતરા પણ કર્યા હતા. દરેક જગ્યા પર વધુમાં વધુ ધ્યાન કેવી રીતે આપી શકાય તે નક્કી કરવા સફાઈ સેવકે જ સફાઈનું સમયપત્રક નક્કી કરવા માંડ્યું હતું. જેમ કે એક જગ્યાએ રોજ ભીનું પોતું કરવામાં આવતું હતું, ત્યાં પ્રત્યક્ષ તપાસ બાદ જરૂર પડે ત્યારે જ પોતું કરવાનું નક્કી થયું હતું. સફાઈ સેવકોએ પ્લાન્ટની સ્વચ્છતાના પોતાના ધારાધોરણો નક્કી કરી લીધા હતા અને આ ધારાધોરણોને પૂર્તિ નહીં કરનાર સફાઈ સેવક પણ સાથી કર્મચારીઓ તરીકે દબાણ લાવવાનું શરૂ કરી દીધું હતું. ધીમે ધીમે આ સફાઈ સેવકોએ તેમના શરીર, હૃદય અને આત્માનો શ્રેષ્ઠ ઉપયોગ થાય તે રીતે તમામ 3 કાર્યોનો હવાલો સંભાળી લીધો હતો. તમામને સુખદ આશ્ચર્ય એ થયું હતું કે આ બધાના પરિણામો ગુણવત્તા સુધરી હતી. નોકરીની અદલાબદલીના તથા શિસ્તનો પ્રશ્ન ઘટ્યો હતો. પહેલ, સહકાર, ઉદ્યમ અને ગુણવત્તા તથા સંતોષ, કાર્ય સંતોષ નોંધપાત્ર પ્રમાણમાં વધ્યા હતા. ટૂંકમાં તેઓ હવે સતત સફાઈ સેવકો બન્યા હતા. આ બધું એટલા માટે શક્ય બન્યું હતું કે તેમના સુપરવાઇઝર્સે સંપૂર્ણ વ્યક્તિને સંપૂર્ણ કામ કરવા માટેની સત્તા કે મંજૂરી આપ્યા હતા. તેમને સ્વાયત્તતા આપી હતી. સફાઈ સેવકોને હવે સુપરવિઝન અથવા તો સંચાલનની જરૂર જ ન હતી, કારણ કે તેઓ તેમને વિકસાવવામાં મદદ કરે તેવા ધારાધોરણો અનુસાર પોતે જ પોતાની જાતને સુપરવાઇઝર અને સંચાલક બની ગયા હતા. કદાચ વધુ અગત્યનું એ હતું કે અન્ય ફોરમેન પણ પોતાના ક્ષેત્રમાં આ સિદ્ધાંતો કેવી રીતે લાગુ પાડી શકાય તે અંગે વિચારવા માંડ્યા હતા. તેમને સફાઈ સેવકોના કિસ્સામાં મેન્ટેનન્સ ફોરમેનને જે પરિણામો મળ્યા તે પછી આ દિશામાં ખાસ વિચારવાનું શરૂ કર્યું હતું. સેવા અને અર્થ. જો આપણે આ આયોજન, કાર્ય અને મૂલ્યાંકનને આપણા નેતૃત્વના સમગ્ર વ્યક્તિ નમૂનામાં ગોઠવીએ તો તે કંઈક આવું લાગશે. ચોથા તત્વ સેવાને અર્થ અને પ્રદાનના જુસ્સાની જરૂરિયાતો સ્વીકારવા માટે કેન્દ્રમાં સ્થાન આપવામાં આવ્યું છે. તમે આ પ્રસંગમાં જોયું છે કે સ્વયંસેવકો પણ તેમની કામગીરીમાં મહાન અર્થનો અનુભવ કરવા માંડ્યા હતા. તેમને તેમના કસબ માટે ઉચ્ચ ગર્વ વિકસાવ્યો હતો અને તેનાથી સમગ્ર પ્લાન્ટમાં ગુણવત્તા વધી હતી. તેમને તેમના અંદરનો અવાજ સાંભળ્યો હતો. ફરીથી આકૃતિની બહારની ધાર તરફનું દિશા સૂચન નિશાન જુઓ. તે સૂચવે છે કે આ એક ચક્ર છે, એક પ્રક્રિયા છે. એકવાર મૂલ્યાંકન પ્રક્રિયા પૂર્ણ થયા તે પછી નવા આયોજનો વિકસાવવામાં આવે છે, જેમાં તાજેતરમાં શીખવા મળેલા પદાર્થ પાઠનો સમાવેશ થાય છે. તે આયોજનનો અમલ થાય છે અને સુધારાનું ચક્ર ફરી ફરવા લાગે છે. તમે કદાચ પૂછશો, જો તમે લોકોને આટલી હદ સુધીની સત્તા આપી દેશો તો પછી તમારી સુપરવાઇઝર્સની જરૂર શું રહેશે?
આ પ્રશ્નનો સરળ જવાબ એ છે કે પછી સુપરવાઇઝર્સ સત્તાના હસ્તાંતરણની શરતો નક્કી કરશે અને પછી લોકોના માર્ગમાંથી ખસી જશે, તેમનો રસ્તો સાફ કરી દેશે અને જ્યારે પણ વિનંતી કરવામાં આવે ત્યારે મદદનો સ્ત્રોત બની રહેશે. આ સેવક નેતૃત્વ છે. આખરે તમારું કામ તમારા અહમને સંતોષવાનું નથી. તમારું કામ તો તે કાર્ય પાર પડે તે જોવાનું છે. માત્ર 45% એક્સક્યુ પ્રત્યુત્તરદાતાઓએ કહ્યું હતું કે તેઓ તેમના કાર્યસ્થળ તેમના પ્રદાનની કદર થતી હોવાનું અને તેનું વળતર મળતું હોવાનું અનુભવે છે. ફરીથી પસંદગીઓની વાત. સફાઈ સેવકોનો કિસ્સો એ વાતની સારી રીતે યાદ અપાવે છે કે લોકો તેમની પ્રકૃતિના 4 ભાગોને કેટલી સારી રીતે સાંકળવામાં આવે છે અને સન્માનવામાં આવે છે તેના આધારે તેમના કામની પસંદગી કરે છે. તમે નીચેની આકૃતિમાં ડાબી કોલમમાં જોઈ શકો છો કે દરેક પસંદગી ગુસ્સો, ભય અને ફરજ માટે ઇનામ, પ્રેમ તથા અર્થ સહિતની વિવિધ ઊંડી પ્રેરણાના પ્રતિભાવ રૂપ હોય છે. આકૃતિ. લોકોમાં પસંદગીનો અધિકાર અને સ્વતંત્રતા. ગુસ્સો, બળવો કરવા અથવા છોડી દેવું. ડર, દ્વેષપૂર્ણ આજ્ઞાપાલન. પુરસ્કાર, પાલનની તૈયારી. ફરજ, પ્રસન્નચિત્ત સહકાર. પ્રેમ, સાચા દિલની પ્રતિબદ્ધતા. અર્થ, રચનાત્મક ઉત્તેજના. ફરજ, પ્રેમ અને અર્થ હંમેશા માનવ પ્રેરણાના સર્વોચ્ચ સ્ત્રોત રહેશે અને તે હંમેશા સૌથી મહાન તથા સૌથી લાંબા સમય માટે ચાલનાર સિદ્ધિઓ સર્જે છે. નેતૃત્વ તમામ માનવીય આવડતોમાંથી સૌથી શ્રેષ્ઠને બહાર આણે છે. લોકો સાથે કોઈ ચીજવસ્તુ જેવા વ્યવહાર કરવામાં આવે તો માણસ તેમને સૌથી અધમ કક્ષાએ ઉતારી મૂકે છે. આધુનિક સમયનું લોહિયા સંચાલન મેનેજમેન્ટ એ પ્રકારનું છે. આ વાત બીજો એક મહત્વનો મુદ્દો પણ દર્શાવી આપે છે. કોઈ કામનો પ્રકાર કે પછી આર્થિક યુગ નહીં, પરંતુ નેતૃત્વ માન્યતાઓ અને મેનેજર્સની શૈલી એ નક્કી કરે છે કે કોઈ વ્યક્તિ જ્ઞાન કર્મચારી છે કે નહીં. જો તેને જ્ઞાન કર્મચારી ના ગણવામાં આવે તો એટલે કે જો કોઈ સફાઈ સેવકને તેના સફાઈ સંબંધી કાર્યમાં સ્થાનિક નિષ્ણાત ના માનવામાં આવે તો મતલબ કે તે હાથ ચલાવીને કામ કરતો કર્મચારી અને જ્ઞાન કર્મચારી નથી. ફિલ્મ ધ નેચર ઓફ લીડરશિપ. હવે હું જે નાની ફિલ્મની બનાવટ કરી રહ્યો છું તે આ પુસ્તકની શરૂઆતમાં દર્શાવેલી ફિલ્મ જેવી જ છે. ફિલ્મ તમને આ નેતૃત્વ રચના માળખામાં રહેલા સિદ્ધાંતો પર અંગત રીતે વિચાર કરવાની તક આપશે અને આ સિદ્ધાંતોને તમારી અંદર ઉતરવા તથા તેને અમલ કરવાનો પડકાર ઊભો કરશે. પ્રકૃતિ અહીં પાર્શ્વ ભૂમિકામાં છે અને તે શિક્ષક છે. હું માનું છું કે તેણે જેમ મને પ્રેરણા આપી છે તેમ તમને પણ પ્રેરણા આપશે. તમે www.the8habit.com/offer પર જઈને ફિલ્મ્સ મેનુમાંથી ધ નેચર ઓફ લીડરશિપ પસંદ કરી શકશો. હવે આપણે નેતૃત્વની 4 ભૂમિકાઓ કેવી રીતે ધ્યાન કેન્દ્રિત કરવા તથા અમલ કરવા માટેનું માળખું છે તે દર્શાવીને આ તમામ બાબતોને એક સામટી ગોઠવવા તરફ આગળ વધીએ. પ્રશ્નોત્તર. પ્રશ્ન. તમે એક પૂરક ટીમ વિશે વાત કરી. હું એકના હાથે ફરજ બજાવતો કર્મચારી છું. મારી પાસે કોઈ સ્ટાફ નથી કે કોઈ મારા તાબા હેઠળ નથી. મારે જ ઘણા પ્રકારના કામ એકના હાથે જાતે જ કરવા પડે છે. હું મારી નબળાઈને ઢાંકે તેવી પૂરક ટીમ કેવી રીતે બનાવી શકું? ઉત્તર. જ્યાં સુધી તમે કોઈને કામની સોંપણી કરી શકો કે પછી તમારી શક્તિઓને વધુ ઉત્પાદક બનાવી શકે અને તમારી નબળાઈઓ પોતાની શક્તિઓ દ્વારા નિરર્થક બનાવી દે તેવા લોકો તમારી પાસે ના હોય તો તમે તમારી નબળાઈને જીતી શકે તેવી પ્રારંભિક ક્ષમતા હાંસલ કરવી જ પડે, અથવા તો તમારે તમારી નબળાઈઓના પૂરક બની શકે તેવા બહારના સલાહકાર અથવા તો સપ્લાયર્સની મદદ મેળવી શકો. પ્રશ્ન. જે કાર્ય વાતાવરણ અતિશય અંકુશિત પ્રકારનું હોય, જ્યાં સતત નવા આદેશો, નીતિઓ અને નિયંત્રણો આવતા રહેતા હોય, ત્યાં તમે તમારા કર્મચારીઓને સત્તા કેવી રીતે પ્રદાન કરી શકો? ઉત્તર. હું કર્મચારીઓ તરફ વળીશ અને તેમને પ્રશ્ન પૂછીશ, તમે શું સૂચવો છો?
તમારો શું અભિપ્રાય છે? હું મારા પ્રશ્નમાં બહુ ચોક્કસ છું. હું અહીં જ તે રજૂ કરીશ. લોકો બહુ અદ્ભુત કહી શકાય તેવા સર્જનાત્મક અને પરિસ્થિતિ પ્રમાણે અનુકૂળ થઈ જનારા હોય છે. ગમે તેવું અંકુશાત્મક કે દબાણવાળી વાતાવરણ હોય તો પણ જો તેનું કામ અર્થપૂર્ણ હશે તો તમે હંમેશા એવી સર્જનાત્મક તકોનો ક્ષેત્ર જોઈ શકશો જ્યાં લોકો પોતાના નિર્ણયો લેવાની ક્ષમતાઓનો ઉપયોગ કરી શકે. સ્થાપના કરારોના સંદર્ભમાં નિયંત્રણો સ્પષ્ટ રીતે માર્ગદર્શિકા તરીકે ગણી લેવામાં આવશે. નિયમોનો અમલ પણ થશે. હું ઇંગ્લેન્ડમાં થોડો સમય રહ્યો હતો અને ત્યાં મેં જોયું હતું કે રોડ વિભાગના કર્મચારીઓ અતિશય નિયંત્રણકારી વાતાવરણના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. તેમણે નક્કી કર્યું, સારા નિયમોની મર્યાદામાં જ કામ કરીશું. અને તેના કારણે ખરેખર સમગ્ર ઇંગ્લેન્ડ જાણે થંભી ગયું. કોઈ ટ્રેન સમયસર આવી નહીં. કર્મચારીઓ નિયમોની તપાસ યાદીને જ વળગી રહીને કામ કરતા રહ્યા હતા. તેના કારણે સંપૂર્ણ અંધાધૂંધી ફેલાઈ ગઈ. અગાઉ તેઓ પોતાના સર્જનાત્મક પહેલ અને ભરપૂર સ્ત્રોતને કારણે સફળતાથી પોતાનું કામ બજાવી શકતા હતા. આ વાત સ્પષ્ટ રીતે સામે આવી જતાં વહીવટકર્તાઓએ નિયમો કરતાં માનવીય નિર્ણયોને વધુ મહત્ત્વ આપવાનું શરૂ કર્યું અને તેના કારણે છેવટે આ વિભાગ કામકાજ ફરી થાળે પડ્યું. તમે એક પ્રાયોગિક કે આજમાઈશ કાર્યક્રમ સ્થાપી શકો જેમાં કોઈ ચાવીરૂપ નિયમોનો ભંગ ના થાય અને ઓછા ખર્ચે પણ વધુ સારા પરિણામો મળી શકે. જોખમ બહુ ઓછું હોય અને શીખવવાની સંભાવના બહુ વધારે હોય અને તમે બહુ કાળજીપૂર્વક રીતે સંસ્થાના બહુ અભિન્ન ભાગરૂપ એવા મહત્ત્વના નિયમો તથા માત્ર કાર્ય સંસ્કૃતિના ભાગરૂપે સર્જાયેલ કે સહાયક નિયમો વચ્ચે ફરક તારવી શકશો. એકવાર મેં બહુ કડક નીતિ નિયમો ધરાવતા અણુ વીજળી ઉદ્યોગ સાથે કામ કર્યું હતું. તે ઉદ્યોગમાં તો સ્પર્ધકો વચ્ચે પણ સહકાર અને સંવાદ બહુ અદ્ભુત હતા કારણ કે તેઓ બધા જાણતા હતા કે જો વધુ કોઈ અણુ અકસ્માત થયો તો તેમને ઉદ્યોગને તાળા વાગી જશે. તેઓ તેમની જાતે જોખમી લાગે તે સલામતીના ભંગ સમાન ગણાય તેવી કોઈ પણ તત્વ સર્જનાર દરેક બનાવ કે પરિસ્થિતિની માહિતી સામે ચાલીને જ એકબીજા સાથે આપને કરતા હતા. સરકારના નિયંત્રણકારી વહીવટીકર્તાઓએ પણ જેવા ઉચ્ચ અને કડક નિયમો ઘડવાનું તથા લાગુ પાડવાનું શરૂ ન કર્યું હતું તેવા નિયમો આ હરીફ કંપનીઓ જાતેને જાતે અનુસરવા માંડી હતી. પ્રશ્ન: તમે સૌને લાભકારક અભિગમના કાર્ય પ્રત્યેની જવાબદારી કેવી રીતે લાગુ પાડી શકો? શું સૌને લાભની ભાવના કાર્ય જવાબદારી માટે નરમ બની જવાનું નથી સૂચવતી? જવાબ: બિલકુલ નહીં. મુખ્ય વાત બંને પક્ષો સંમત હોય તેવા ઇચ્છિત પરિણામો સામે કાર્ય જવાબદારી સ્થાપિત કરવાની છે. આ પરિણામોને આધારે કાર્ય જવાબદારીને પરિણામે સંભવી શકે તેવા તાર્કિક અને કુદરતી બંને પાસા સાથેની એક સંતુલિત સ્કોરબોર્ડનો ઉપયોગ કરો. સંતુલિત સ્કોરબોર્ડ અને બંને પક્ષ સંમત હોય તેવા ઇચ્છિત પરિણામો અને સંભાવ્ય પરિસ્થિતિઓ વિના જીત હારની સ્થિતિ હાર જીતમાં પરિણમી શકે અને લાંબા ગાળે તે સૌ માટે પરાજયની સ્થિતિ સર્જશે. પ્રશ્ન: તમે એવા માથાભારે કે બળવાખોર કર્મચારી સાથે કેવી રીતે કામ પાર પાડશો જે દરેક નિર્ણયોનો વિરોધ કરવા ટેવાયેલો હોય અને પોતાની રીતે જ પોતાનું કામ કરતો હોય? ઉત્તર: આવા બળવાખોર કર્મચારી દ્વારા જ નોંધપાત્ર પ્રગતિ થાય છે. એવા લોકો માટે હંમેશા સ્થાન હોવું જ જોઈએ જેઓ બધા કરતાં અલગ રીતે વિચારતા હોય અને જેઓ તાજગીભરી અને સર્જનાત્મક વિચાર પ્રક્રિયાઓ ધરાવતા હોય. દરેક વ્યક્તિની અજોડ ક્ષમતાની કદર કરતા શીખો, પરંતુ જો તેમની આ બળવાખોરી એવા સ્તર સુધી પહોંચી ગઈ હોય કે જ્યાં તેઓ ઝેરીના, નકારાત્મક અને ટીકાખોર બની ગયા હોય તો પછી હું કહીશ કે એવી પ્રતિભા વ્યવસ્થા ગોઠવવા કે જેનાથી તેમના સુધી તમામ પ્રતિભાવો પહોંચતા રહે. જ્યાં સુધી તેઓ પોતે ખરેખર શું કરવા માંગે છે તે નક્કી ના કરીને ત્યાં સુધી તેમને તેમના વિશે અન્ય લોકોના ખ્યાલ અને એક ખ્યાલો આસપાસ વિતરાયેલી લાગણીઓ વચ્ચે ઘેરાયેલા રહેવા દો. જો આ બળવાખોર કે ઉપદ્રવી કર્મચારી એવી વિકૃતિ ધરાવતો હોય કે તેને
સામાજિક નિયમો તોડવામાં માનસિક આનંદ જ આવતો હોય અને જો તે સર્જનાત્મક અને નવીન પહેલ સાથેના પ્રદાન જેવું કોઈ મૂલ્ય ના ઉમેરતો હોય તો તમારે તેની છટણી જ કરી દેવી જોઈએ. એવા કેટલાય લોકો છે જે અન્ય પર અવલંબન ધરાવતા નથી પરંતુ સ્વતંત્ર મિજાજ ધરાવે છે. સાથે સાથે તેઓ એવા વિમુખી રહેનારા લોકો પણ નથી હોતા અને તેઓ સ્વતંત્ર રીતે કરી શકાય તેવા કામોમાં બહુ મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે. મુખ્ય વાત તો એવી કાર્ય સંસ્કૃતિ સર્જવાની છે જેમાં એકીકૃત હેતુઓ અને મૂલ્યના સંદર્ભમાં રહીને વૈવિધ્યનો પણ સ્વીકાર થતો હોય. એમિની ડુકરહેઇમ જણાવે છે તેમ જ્યારે નૈતિક રૂઢિઓ પૂરતા પ્રમાણમાં હોય ત્યારે કાયદાઓ બિનજરૂરી હોય છે. જ્યારે નૈતિક રૂઢિઓ પૂરતા પ્રમાણમાં ના હોય ત્યારે કાયદાઓ લાગુ પાડી શકાતા નથી. પ્રશ્ન: મારે અંગત રીતે અંકુશ હેઠળ જ રહેવાની બહુ જરૂર છે અને આ મુક્તિનો વિચાર ભલે સારો હોય પણ મને તો તેનાથી ડર જ લાગે છે. શું હું બદલાઈ શકું? ઉત્તર: હા, તમે બદલાઈ જ શકો છો. કારણ કે તમે કોઈ પ્રાણી નથી. તમારા પર પ્રકૃતિ અને ઉછેર એ બંનેનો પ્રભાવ હોય છે પરંતુ તેમ છતાં તમે તેનું સર્જન નથી. તમે તમારી પસંદગીઓનું સર્જન છો પણ તમારે વ્યક્તિગત સ્તરે બદલવાની શરૂઆત કરવા માટે તમને મળેલી 3 માનવીય બક્ષિસો: પસંદગી કરવાની સત્તા, સિદ્ધાંતો અને 4 બૌદ્ધિક સંપદા કે ક્ષમતાઓનો ઉપયોગ કરવો જોઈએ. ધીરજ અને સાતત્ય સાથે તમે આ અંકુશિત રહેવાની ઈચ્છા પર કાબૂ મેળવી શકશો. તમે ઘરે અને તમારા કાર્યસ્થળ તમારી નજીકના બહુ ઓછા લોકો વચ્ચે વધુ વિશ્વાસ કેળવતા જશો. તેમ તેમ તમને લાગતું જશે કે ખ્યાલ અને ઉદાહરણ બંને દ્વારા સિદ્ધાંતો શીખવવામાં અને સાથે સાથે અન્યોને પણ પોતાના પર સ્વ અંકુશ કરવા દેવામાં વધુ ઉત્પાદકતા અને માનસિક શાંતિ મળે છે. આગળ જતાં તમે આ પ્રકારની નૈતિક સત્તાને તંત્ર, પ્રણાલીઓ, માળખાઓ અને પ્રક્રિયાઓમાં કેવી રીતે સંસ્થાકીય સ્વરૂપે ઢાળવી તે શીખી જશો. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. આગળના ઓડિયોબુકમાં આપણે જોઈશું શાણપણનો યુગ, પ્રકરણ 14, 8મી આદત અને સ્વીટ સ્પોટ્સ, સર્વોચ્ચ ઇચ્છિત મુકામ. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. આ ઓડિયોબુક સાંભળવા બદલ તમારો આભાર. જો તમને આ ઓડિયોબુક ગમ્યો હોય તો આને લાઈક જરૂર કરજો. આવા જ બીજા ગુજરાતીમાં ઓડિયોબુક મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. જો મારા માટે કોઈ સલાહ કે સૂચન હોય તો તેને કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. 8મી આદત, અસરકારકતાથી મહાનતા સુધી પહોંચવાની ચાવી, ધ 8 હેબિટ, સ્ટીફન આર કોર્વે. અતિ પ્રભાવશાળી લોકોની 7 આદતોના લેખક તરફથી એક ઘણું અદ્ભુત પુસ્તક. આ ઓડિયોબુક સાંભળવા બદલ તમારો આભાર. તમારો દિવસ શુભ રહે. જય શ્રી કૃષ્ણ.